નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આઈબીપીએસ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન દ્વારા અલગ અલગ સરકારી બેંકોમાં ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતીમાં જાતે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે આઈબીપીએસ। જેવું તમે આઈબીપીએસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જે આઈબીપીએસ ની ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે www.ibps.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ પર ક્લિક કરશો એટલે આઈબીપીએસ નું જે પોર્ટલ છે તે ઓપન થઈ જશે। નીચે સ્ક્રોલ કરશો તો અહીં અપડેટમાં મિત્રો તમને અલગ અલગ બે લિંક જોવા મળશે। જો ભરતીની જે નોટિફિકેશન છે તેને તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીં જે નોટિફિકેશનનો ઓપ્શન આપેલ છે, લિંક આપેલ છે, તેના ઉપર તમે ક્લિક કરશો તો નોટિફિકેશનની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। અરજી ફોર્મ ભરવા માટે અહીં સેકન્ડ નંબરમાં એપ્લાય ઓનલાઈન કરીને જે લિંક આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં અહીં તમને ફરીથી એપ્લાય ઓનલાઈન ની એક લિંક છે તે જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી એક નવા ટેબમાં આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો આ બાજુ તમને અગત્યની જે તારીખો છે તે જોવા મળશે। 21/8/2026 સુધી તમે આ જે ક્લાર્કની ભરતી છે તેમાં ઓનલાઈન અરજી કરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અહીં ક્લિક હિયર ફોર ન્યૂ રજીસ્ટ્રેશન નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે। અરજી ફોર્મ છે તે અલગ અલગ 7 સ્ટેપમાં છે, સાથે 7 સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે। સૌથી પહેલા સ્ટેપમાં તમારે તમારી બેઝિક માહિતી એટલે કે મિત્રો અહીં પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે। હવે મિત્રો, ધોરણ 10 ની માર્કશીટ મુજબ તમારે અહીં સૌથી પહેલા તો નામ લખવાનું રહેશે। તમારું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે અને તે જ નામને કન્ફર્મ કરવા માટે ફરીથી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિડલ નેમમાં તમારા પિતા અથવા તો પતિનું નામ છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે અને તે જ નામને કન્ફર્મ કરવા માટે ફરીથી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। લાસ્ટ નેમમાં તમારી જે તે સરનેમ છે, અટક છે, તે અટક અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને અટકને કન્ફર્મ કરવા માટે ફરીથી આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે તમારું નામ, તમારા પિતા કે પતિનું નામ અને તમારી જે અટક છે, સરનેમ છે તે ટાઈપ કરશો એટલે તમારું આખું નામ છે તે અહીં ઓટોમેટિક આવી જશે। આગળ મિત્રો, તમે જો તમારું નામ બદલાવેલું હોય તો અહીં તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમે જે નવું અપડેટ કરેલ નામ છે તે આપવાનું રહેશે। જેમ કે તેમાં મિત્રો તમારું જે નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારું નામ ફરીથી કન્ફર્મ કરવા માટે અહીં સામેના બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। પિતા કે પતિનું નામ અહીં ટાઈપ કરી અને તેને કન્ફર્મ કરવા માટે ફરીથી આ બોક્સમાં નામ ટાઈપ કરી દેવાનું રહેશે। તમારી જે સરનેમ છે, અટક છે, તે આ બોક્સમાં ટાઈપ કરી અને તેને કન્ફર્મ કરવા માટે ફરીથી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। નીચે તમને અલગ અલગ બે ડિક્લેરેશન જોવા મળશે, જે લાગુ પડે તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। પરંતુ તમે તમારું નામ બદલાવેલ નથી તો અહીં જે નો ઓપ્શન રાખેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, તમારા જે તે મોબાઈલ નંબર છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તે જ નંબરને કન્ફર્મ કરવા માટે ફરીથી આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। જો તમે બીજા મોબાઈલ નંબર આપવા માંગતા હોય તો તમે અહીં તે ટાઈપ કરી શકો છો। ત્યાર પછી તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે તમારા છે કે કેમ, જો તમારા હોય તો અહીં સેલ્ફ નો ઓપ્શન આપેલ છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે, નહીતર અહીં જે વાલીનો પેરેન્ટ્સ નો જે ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારે ઈમેલ આઈડી છે તે આપવાનું રહેશે। અહીં તમારું ઈમેલ આઈડી ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા ઈમેલનું જે ડોમેન નેમ છે તે ડોમેન નેમ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને ફરીથી આખું ઈમેલ આઈડી છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। અહીં જે સિક્યુરિટી કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો, તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી છે તેને વેરીફાઈ કરવાના રહેશે। તમારા જે તે મોબાઈલ નંબર છે તે અહીં તમને જોવા મળશે, તમારું જે ઈમેલ આઈડી છે તે અહીં તમને જોવા મળશે, તે એકવાર ચેક કરી લેવાનું રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ની સામે જે સેન્ડ ઓટીપી નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો તમે જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપેલ છે તેમાં 6 ડિજિટ નો ઓટીપી મોકલવામાં આવશે। તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી ના બોક્સમાં તમારે ટાઈપ કરી અને તેની સામે જે વેરીફાઈ ઓટીપી નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં જે ફરીથી જે કેપ્ચા કોડ આપવામાં આવેલા છે તે સિક્યુરિટી કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક
કરવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે। હવે મિત્રો તમારે કેવો ફોટો અપલોડ કરવાનો રહેશે તેની ગાઈડલાઈન અહીં આપવામાં આવેલી છે। અહીં જે લિંક છે તેના ઉપર તમે ક્લિક કરશો તો ફોટોગ્રાફની માહિતી છે તે તમને જોવા મળશે। તમારે જે ફોટો અપલોડ કરવાનો છે તે કલર પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ। તે સિવાય મિત્રો અહીં 200 થી 230 પિક્સેલનો ફોટોગ્રાફ છે તે તમારે અપલોડ કરવાનો છે। તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલની સાઇઝ ઓછામાં ઓછી 20 KB વધુમાં વધુ 50 KB સુધી હોવી જોઈએ। હવે મિત્રો અહીં જો જેટલા ફોટોગ્રાફ તમને જોવા મળે છે લાલ કલરની ચોકડી છે તે મુજબ તમે જો ફોટો અપલોડ કરશો તો તમારો ફોટો છે તે માન્ય નહીં ગણાય। અહીં મિત્રો જે વેલિડ એક્ઝામ્પલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો મિત્રો આ મુજબ એક પરફેક્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે તમારે અપલોડ કરવાનો રહેશે તો તે ફોટો માન્ય ગણાશે। પરંતુ અહીં જે ઉદાહરણ આપવામાં આવેલા છે તે મુજબ તમે કોઈ પણ રીતે ફોટોગ્રાફ અપલોડ કરશો તો તે ફોટો છે તે માન્ય ગણાતો નથી। ફોટોગ્રાફ અપલોડ કરવા માટે જે ચોઇસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તમે તેને સિલેક્ટ કરી દેશો એટલે અહીં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ થઈ જશે। અહીં એક ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી અને એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તમારે લાઈવ ફોટો છે તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે। તેના માટે અહીં જે કેપ્ચર ફોટોનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો તમે જો લેપટોપમાં અહીં અરજી ફોર્મ ભરતા હશો તો વેબ કેમેરો છે તે ઓપન થઈ જશે। પરંતુ મિત્રો મોબાઈલમાં જો તમે અરજી ફોર્મ ભરતા હોય તો અહીં જે QR કોડ છે તેને સ્કેન કરી અને તમે જે ફોટો છે તે લાઈવ ફોટો અપલોડ કરી શકો છો। ત્યાર પછી નીચે મિત્રો તમારે સિગ્નેચર છે તે અપલોડ કરવાની રહેશે। અહીં જે ચોઇસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સિગ્નેચર સ્કેન કરી રાખેલ છે તે ફાઇલને તમે સિલેક્ટ કરી દેશો તો અહીં સિગ્નેચર પણ અપલોડ થઈ જશે। નીચે ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। ફોટો અને સિગ્નેચર વ્યવસ્થિત અપલોડ થઈ ગયા પછી ફરીથી તમારે નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી ચોથા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે। સૌથી પહેલા સ્ટેપમાં તમારે બેઝિક માહિતી છે તે આપવાની રહેશે જેમ કે તમારી કેટેગરી કઈ છે જનરલ ઈડબ્લ્યુએસ ઓબીસી એસસી કે એસટી જે કેટેગરી લાગુ પડે તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારે દિવ્યાંગતાની વિગત આપવાની રહેશે। તમે શારીરિક રીતે દિવ્યાંગ ઉમેદવાર છો કે કેમ જો તમે 40% કે તેના કરતા વધારે દિવ્યાંગતા ધરાવતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને દિવ્યાંગતાનો જે પ્રકાર છે તે પ્રકાર અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે। ત્યાર પછી તેમનો જે સબ પ્રકાર છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી અને નીચે તમને દિવ્યાંગતાને લગતા અલગ અલગ જે પ્રશ્ન છે તે પૂછવામાં આવશે તેમાં તમને જે પ્રશ્ન લાગુ પડતા હોય તેની સામે યસ સિલેક્ટ કરી દેવાનું નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। પરંતુ તમે શારીરિક રીતે દિવ્યાંગ ઉમેદવાર નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે માઇનોરિટી કોમ્યુનિટીમાં આવો છો કે કેમ જો તમે માઇનોરિટી કેટેગરીમાં આવતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને મિત્રો તમારો જે તે ધર્મ હોય તે ધર્મ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ મિત્રો તમે માઇનોરિટી કોમ્યુનિટીમાં નથી આવતા તો અહીં જે નો ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને અહીં મિત્રો જે હિન્દુનો ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી પાસે કોઈ પણ પ્રકારનો અનુભવ છે કે કેમ જો અનુભવ હોય તો યસ સિલેક્ટ કરવાનું નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે માજી સૈનિક છો કે કેમ તેની વિગત આપવાની રહેશે। તમે માજી સૈનિક હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમે મિત્રો હેન્ડીકેપ માજી સૈનિક છો કે કેમ જો હેન્ડીકેપ માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। તમે કેટલા વર્ષ સુધી સર્વિસ કરેલ છે તે મહિના અહીં તમારે લખી દેવાના રહેશે। તમે જે જોબ ડિસ્ચાર્જ કરી એટલે કે તમે જે જોબ છોડી તેની તારીખ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી માજી સૈનિકને લગતા અલગ અલગ સવાલ પૂછવામાં આવશે જો લાગુ પડતા હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમે વિધવા ઉમેદવાર અથવા તો ડિવોર્સિસ મહિલા છો કે કેમ જો મિત્રો વિધવા ઉમેદવાર કે ડિવોર્સિસ મહિલા હોય તો અહીં તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી આગળ મિત્રો અહીં આઈબીપીએસ દ્વારા લેવામાં આવેલ જે સીડબ્લ્યુઈ અથવા તો સીઆરપી ની એક્ઝામ તમે ક્યારે આપેલ છે કે કેમ જો તમે અગાઉ ક્યારે આઈબીપીએસ ની પરીક્ષા આપેલ હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને કેટલી વખત આ પરીક્ષા આપેલ છે તે અહીં મિત્રો ઓપ્શન અહીં તમારે એટમ લખી દેવાના રહેશે 1 2 3 4 એવી રીતે તમે જેટલી વખત પરીક્ષા આપેલ હોય એટલા અંક અહીં તમારે લખવાના રહેશે અને તમે કઈ પરીક્ષા આપેલ છે તે પરીક્ષાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ મિત્રો આઈબીપીએસ દ્વારા જે લેવામાં આવતી
JEE અને CRP ની જે પરીક્ષા છે તે તમે અગાઉ ક્યારે આપેલ નથી, આ તમે પહેલી વખત જ પરીક્ષા આપો છો, તો અહીં જે નો ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમે જે એપ્રેન્ટિસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે। તમે અગાઉ ક્યારે એપ્રેન્ટિસશિપ કરેલ છે કે કેમ, જો એપ્રેન્ટિસ કરેલ હોય તો અહીં જે યસ નો ઓપ્શન આપેલ છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। કઈ બેંકમાં તમે એપ્રેન્ટિસશિપ કરેલ છે તે બેંકનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જોઈનિંગ તારીખ છે તે અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। ડિસ્ચાર્જ તારીખ છે તે અહીંથી મિત્રો તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી એપ્રેન્ટિસશિપ માટેના HRMS ના જે આઈડી નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો તમે એપ્રેન્ટિસશિપ કરેલ છે તો જે નેશનલ એપ્રેન્ટિસશિપ નું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર તમે રજીસ્ટ્રેશન કરેલ છે કે કેમ, રજીસ્ટ્રેશન કરેલ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ રાખવાનું રહેશે। જો રજીસ્ટ્રેશન કરેલ હોય તો તમારા જે તે એનરોલમેન્ટ નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે। પરંતુ અગાઉ ક્યારે તમે એપ્રેન્ટિસશિપ નથી કરેલ તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીંથી જે નેશનાલિટી છે તેમાં તમારે ઇન્ડિયન સિલેક્ટ કરી દેવાનું રહેશે। અહીંથી મિત્રો રાજ્યનું નામ ગુજરાતને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેથી કરી અહીં મિત્રો જે રાજ્યના કોડ છે તે ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી અહીં મિત્રો અલગ અલગ તમને સવાલ છે તે પૂછવામાં આવશે। અહીં તમે ગુજરાત સિલેક્ટ કરેલ છે, જેથી કરી મિત્રો અહીં જે લોકલ લેંગ્વેજ ને લગતા જે પ્રશ્ન છે તે તમને પૂછવામાં આવશે। લાગુ પડે તો મિત્રો ચેકબોક્સમાં ટીક કરી દેવાનું રહેશે, યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી અહીં જે પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે તેમના એક્ઝામ સેન્ટર તમારે સિલેક્ટ કરવાના રહેશે। અહીં મિત્રો અલગ અલગ બે એક્ઝામ સેન્ટર તમે સિલેક્ટ કરી શકશો। જે મિત્રો પ્રાથમિક પરીક્ષા માટે પહેલું એક્ઝામ સેન્ટર તમારે રાખવું હોય તે પહેલું સેન્ટર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, અને પ્રાથમિક પરીક્ષા માટે જે બીજું એક્ઝામ સેન્ટર રાખવું હોય તે એક્ઝામ સેન્ટર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। એવી રીતે મેઇન પરીક્ષા માટે પણ તમે અલગ અલગ બે એક્ઝામ સેન્ટર સિલેક્ટ કરી શકશો। મેઇન પરીક્ષા માટે તમારે જે પહેલું સેન્ટર રાખવું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, અને બીજું એક્ઝામ સેન્ટર અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે કઈ લેંગ્વેજમાં પરીક્ષા આપવા માંગો છો, અહીં ઇંગ્લિશ અને હિન્દી અથવા તો ઇંગ્લિશ અને ગુજરાતી, તમે જે લેંગ્વેજમાં પરીક્ષા આપવા માંગતા હોય તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી કોઈ પણ એક આઈડી પ્રૂફ છે તે આપવાનું રહેશે। અહીં ચેકબોક્સમાં ટીક કરી અને તમે જે આઈડી પ્રૂફ આપવા માંગતા હોય તે આઈડી પ્રૂફનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમના જે પ્રૂફના કાર્ડ નંબર છે તે અહીં નંબર ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમારે પોતાની પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે। તમારી જન્મ તારીખ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારું જેન્ડર છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। મેરિટલ સ્ટેટસ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તમારા આધાર કાર્ડના નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। પાન કાર્ડના નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમે જોડિયા ભાઈ બહેન છો કે કેમ, જોડિયા ભાઈ બહેન હોય તો યસ સિલેક્ટ કરી અને તેની વિગત છે તે આપવાની રહેશે। પરંતુ તમે જોડિયા ભાઈ બહેન નથી તો નો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તમારા મધર ફાધરનું નામ છે તે આપવાનું રહેશે। તમારા પિતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। માતાનું નામ છે તે અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। જો તમારા મેરેજ થઈ ગયેલા હોય તો તમારા જે મિત્રો જીવનસાથી છે તેનું નામ અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી નીચે ફરીથી કન્ફર્મ કરવા માટે ફાધરનું નામ, મધરનું નામ અને જીવનસાથીનું નામ છે તે ટાઈપ કરી દેવાનું રહેશે। અલગ અલગ નીચે તમારે બે સરનામા આપવાના રહેશે। તેમાં સૌથી પહેલા તો તમારે તમારું હાલનું સરનામું છે તે આપવાનું રહેશે। સરનામું અહીં એડ્રેસના જે બોક્સ આપેલ છે તેમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। નીચે તમારે કાયમી સરનામું આપવાનું રહેશે। જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં જે ચેકબોક્સ આપેલ છે તેના ઉપર તમારે ટીક કરી દેવાનું રહેશે। પરંતુ બંને એડ્રેસ અલગ અલગ હોય તો નીચે કાયમી સરનામું પણ તમારે અલગથી ફિલ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જે જીએસટી ઇન્વોઇસ છે તેમાં તમે કયું સરનામું રાખવા માંગો છો, હાલનું સરનામું કે કાયમી સરનામું, તમે જે સરનામું રાખવા માંગતા હોય તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારે કેટલા રૂપિયા અરજી ફી ભરવાના થશે તે રકમ રૂપિયા અહીં તમે જોઈ શકશો। તમામ વિગત ભરાઈ જાય એટલે સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન ની વિગત છે તે આપવાની રહેશે। સૌથી પહેલા ધોરણ 10 ની તમે જે પરીક્ષા પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે। ધોરણ 10 ની પરીક્ષા જે બોર્ડમાંથી પાસ કરેલું હોય તે બોર્ડનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ધોરણ 10 ની પરીક્ષા જે તારીખે પાસ કરેલ છે તે તારીખ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ધોરણ 10 ની પરીક્ષામાં તમે જેટલી ટકાવારી મેળવેલ છે તે ટકા અહીં તમારે ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી તમે જે સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે, ગ્રેજ્યુએશન કરેલ છે તેની વિગત આપવાની રહેશે। સ્નાતક જે યુનિવર્સિટીમાંથી પાસ કરેલ હોય તે યુનિવર્સિટીનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। જે ડિગ્રી પાસ કરેલ છે તે ડિગ્રીનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમાં જે મેઇન સબ્જેક્ટ છે, મુખ્ય વિષય, અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। સ્નાતકની પરીક્ષા જે તારીખે પાસ કરેલ છે તે અંદાજિત તારીખ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। સ્નાતકમાં જેટલી ટકાવારી મેળવેલ છે તે ટકાવારી અહીં તમારે ટાઈપ કરવાની રહેશે।
એવી રીતે આગળ મિત્રો તમે જો પોસ્ટ ગ્રેજ્યુએશન પાસ કરેલ છે તો તેની વિગત તમે આપી શકો છો, કોઈ પણ પ્રકારનું પ્રોફેશનલ ક્વોલિફિકેશન કોર્સ કરેલ છે તો તમે તેની પણ વિગત આપી શકો છો, અન્ય અધર કોઈ પણ પ્રકારનો કોર્સ કરેલ છે તો તમે તેની વિગત પણ આપી શકો છો। તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ, કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। અને કોમ્પ્યુટરના નોલેજમાં તમે કયો કોર્સ પાસ કરેલ છે, સર્ટિફિકેટ કોર્સ છે, ડિપ્લોમા છે, ડિગ્રી છે, તમે જે કોર્સ પાસ કરેલું હોય તે કોર્સનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો ધોરણ 10 કે 12 ની પરીક્ષા તમે જે પાસ કરેલ છે તો કોલેજ પાસ કરેલ છે તેમાં મિત્રો કોમ્પ્યુટર વિષય સાથે તે પાસ કરેલું હોય તો અહીં જે લાસ્ટનો ઓપ્શન આપેલ છે તે તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારી પાસે જો કોઈ પણ પ્રકારના કામનો અનુભવ હોય તો તમે તેની વિગત અહીં તમે આપી શકો છો। ત્યાર પછી તમે જો એસસી કે એસટી કેટેગરીના ઉમેદવાર છો અને તમે પ્રી એક્ઝામ ટ્રેનિંગ આપવા માંગતા હોય તો યસ સિલેક્ટ કરી અને તેની વિગત છે તે આપી દેવાની રહેશે। નીચે તમારી ભાષાની માહિતી આપવાની રહેશે। અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ। હવે મિત્રો જે ભાષા તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। જે ભાષા તમે લખી શકતા હોય તો તેની સામેના ચેકબોક્સમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। જે ભાષા તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરવાનું રહેશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો તમારે તમારી પસંદગી મુજબ બેંકને સિલેક્ટ કરવાની રહેશે। આ બાજુ તમે બેંકનું લિસ્ટ છે તે તમે જોઈ શકશો। હવે ગુજરાતમાં કઈ બેંકમાં કેટલી જગ્યા છે તે તમે નોટિફિકેશનમાં જોઈ શકશો। જેમ કે બેંક ઓફ બરોડા છે તો તેમાં 235 જેટલી જગ્યા છે, બેંક ઓફ ઇન્ડિયામાં 60 જગ્યા છે, બેંક ઓફ મહારાષ્ટ્રમાં 20 જગ્યા છે, કેનેરા બેંક છે તો તેમાં 115 જગ્યા છે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં 109 જગ્યા છે, ઇન્ડિયન બેંક છે તો તેમાં 30 જેટલી જગ્યા છે, ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં 55 જગ્યા છે, પંજાબ નેશનલ બેંક છે તો તેમાં 16 જગ્યા છે, પંજાબ એન્ડ સિંધ બેંકમાં 15 જગ્યા છે અને યુકો બેંક છે તો તેમાં કુલ 43 જેટલી જગ્યા છે। યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં એક પણ જગ્યા નથી, જેથી કરી ગુજરાતમાં કુલ 698 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। હવે તમારે તમારી પસંદગી મુજબ તમારે બેંકને સિલેક્ટ કરી દેવાની રહેશે। જેવી મિત્રો તમે બેંકને સિલેક્ટ કરશો એટલે તમે જે સિલેક્ટ કરેલ બેંક છે તેનું લિસ્ટ આ સાઈડ તમને જોવા મળશે। ત્યાર પછી મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તે પ્રિવ્યુ મોડમાં ઓપન થઈ જશે। તેમાં તમામ માહિતી એકવાર તમારે ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી લેવાનું રહેશે અને એને એક્સેપ્ટ કરવા માટે આઈ એગ્રી નો જે ઓપ્શન આપેલ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। અહીં તમને અલગ અલગ બે ઓપ્શન જોવા મળશે, તેમાં જે ઓપ્શન લાગુ પડતો હોય તો તેની સામે ચેકબુક છે તેમાં ટિક કરી દેવાનું રહેશે। અને મિત્રો અહીં જે કમ્પ્લીટ રજીસ્ટ્રેશન નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી છે તે છઠ્ઠા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। અહીં અલગ અલગ 3 ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે। સૌથી પહેલા તો કોરા પેજમાં તમારે ડાબા હાથના અંગૂઠાનું નિશાન કરી અને તેને વ્યવસ્થિત સ્કેન કરી જેપીજી ફોર્મેટ બનાવી અને તે ફાઇલ અહીં તમારે અપલોડ કરવાની રહેશે। ડાબા હાથના અંગૂઠાનું નિશાન અહીં તમારે અપલોડ કરી દેવાનું રહેશે। ત્યાર પછી કોરા પેજમાં ઇંગ્લિશમાં કોઈ પણ એક પેરેગ્રાફ તમારે લખવાનું રહેશે, તેને વ્યવસ્થિત સ્કેન કરી અને જેપીજી ફાઇલ બનાવી અને તમારું જે હેન્ડ રાઇટિંગ છે તે અહીં તમારે અપલોડ કરી દેવાનું રહેશે। ત્યાર પછી ધોરણ 10 માની જે માર્કશીટ છે તેની પીડીએફ ફાઇલ બનાવી અને તે પીડીએફ ફાઇલ અહીં તમારે અપલોડ કરવાની રહેશે। અહીં જે ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। અહીં મિત્રો જે ડોક્યુમેન્ટ છે ધોરણ 10 ની માર્કશીટ છે, ત્યાર પછી જે આધાર કાર્ડ છે તે તમે મિત્રો ડિજી લોકરમાં થી અપલોડ જો કરવા માંગતા હોય તો અહીં યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। અહીં જે સિક્યુરિટી કોડ છે, કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી છે તે 7મા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે મિત્રો અહીં પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે। મિત્રો તમે કોના માધ્યમથી પરીક્ષા ફી ભરવા માંગો છો તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં જે સિક્યુરિટી કોડ આપવામાં આવેલા છે તે સિક્યુરિટી કોડ અહીં ટાઈપ કરી અને સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને કાર્ડ કે બેંકની વિગત ફિલ કરી અને તમારે પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। જેવી તમે પરીક્ષા ફી ભરી દેશો એટલે તમારું ફોર્મ છે તે ઓટોમેટિક ફાઇનલી સબમિટ થઈ જશે અને તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની તમે પ્રિન્ટ મેળવી શકશો। તો એવી રીતે મિત્રો જે આઈબીપીએસ દ્વારા અલગ અલગ સરકારી બેંકોમાં ક્લાર્કની પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે તો તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।